નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી, રાધે રાધે। મિથુન રાશિમાં સર્જાશે શુક્રાદિત્ય રાજયોગ। સૂર્ય શુક્રની યુતિથી 6 રાશિઓ પર થશે સકારાત્મક અસર। ભાગ્ય બદલાતા નોકરી વ્યવસાયમાં થશે ધનલાભ। જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રાદિત્ય યોગને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। ધન, કીર્તિ, ઐશ્વર્ય, પ્રેમ, વૈભવી જીવન અને સુખ આપનાર શુક્ર 15 જૂન 2024ના રોજ સાંજે 6:37 કલાકે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે। આ પછી ગ્રહોના રાજા સૂર્યદેવ 17 જૂન 2024ના રોજ મિથુન રાશિમાં સંક્રમણ કરશે। સૂર્ય અને શુક્રના એક સાથે આવવાથી શુક્રાદિત્ય રાજયોગ બનશે। જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રાદિત્ય યોગને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સૂર્ય અને શુક્રના સંયોગથી ધનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે। કારકિર્દીમાં ઉન્નતિ માટે ઘણી સુવર્ણ તકો મળશે। દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે। દરેક કાર્યમાં ભાગ્ય તમારો સાથ આપે છે। આ યોગ 6 રાશિના લોકોના જીવન પર વ્યાપક અસર કરશે, પરંતુ કારકિર્દી, નોકરી અને વ્યવસાય પર તેની વિશેષ અને સકારાત્મક અસર થવાની સંભાવના છે। આવો જાણીએ શુક્રાદિત્ય રાજયોગના કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે। રાશિચક્ર પર શુક્ર સૂર્ય જોડાણની અસર। નંબર 1, મેષ રાશિ। વાણીમાં નમ્રતા રહેશે। પરિવારના સદસ્યોના સહયોગથી ખૂબ પૈસા કમાશે। ઓફિસમાં બોસ તમારા કામથી ખુશ રહેશે। પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળશે। વ્યાવસાયિક જીવનમાં તમને સારા સમાચાર મળશે। આ સમયગાળા દરમિયાન પરિણીત લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે। ઉપરાંત તમારા જીવનસાથી આ સમયે પ્રગતિ કરી શકે છે। નંબર 2, વૃષભ રાશિ। શુક્ર સૂર્ય યુતિના શુભ પ્રભાવને કારણે વૃષભ રાશિના જાતકોની કારકિર્દી, નોકરી અને વ્યવસાયમાં ખૂબ જ સાનુકૂળ અસર થવાની સંભાવના છે। વિદ્યાર્થીઓની દિનચર્યા વ્યવસ્થિત થશે। આળસ અને વિલંબની વૃત્તિઓ ઓછી થશે, જે તેમનો ક્રમ વધારવામાં મદદરૂપ થશે। નોકરી કરતા લોકોના જીવનમાં નવી વ્યવસ્થા ઊભી થશે। તમને અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ મળશે। વ્યવસાયમાં વિસ્તરણની સંભાવના છે, જે ભવિષ્યમાં વધુ સારી રીતે નફાકારક સાબિત થશે। નંબર 3, કર્ક રાશિ। આર્થિક સ્થિતિમાં સુધારો થશે। ધન અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે। કરિયરમાં ઘણી પ્રગતિ થશે। અચાનક નાણાકીય લાભની તકો મળશે। આર્થિક રીતે સમૃદ્ધ રહેશે। તમને વૈવાહિક જીવનમાં સમસ્યાઓથી રાહત મળશે। કરિયરમાં ઉન્નતિ માટે ઘણી સુવર્ણ તકો મળશે। નંબર 4, સિંહ રાશિ। નોકરી ધંધામાં પ્રગતિની તક મળશે। આર્થિક લાભની નવી સુવર્ણ તકો મળશે। ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે। વિવાહિક જીવનમાં ખુશીઓ આવશે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે। આવકના અણધાર્યા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે। ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે। તમને જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે। નંબર 5, કન્યા રાશિ। કન્યા રાશિના લોકો માટે શુક્રાદિત્ય યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। ધંધામાં ઘણી પ્રગતિ થવાની સંભાવના છે। લાભના નવા માર્ગો ખુલશે। નફાના માર્જિનમાં વધારો થશે। વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી રહેશે। સ્ટાઇપેન્ડની રકમ વધી શકે છે। સ્વાસ્થ્ય લાભના કારણે તમે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો। કામ કરતા લોકો ઓફિસમાં તેમના વિરોધીઓને ઓળખી શકશે અને તે મુજબ વ્યૂહરચના બનાવીને ફાયદો થવાની સંભાવના છે। બેરોજગારો માટે પણ નવી તકો આવવાની સંભાવના છે। નંબર 6, ધન રાશિ। શુક્ર અને સૂર્યના સંયોગની અસરને કારણે ધન રાશિના લોકોને માનસિક તણાવથી રાહત મળવાની સંભાવના છે।
તેની સકારાત્મક અસર દરેક કામ પર પડશે. ઓફિસનું વાતાવરણ સુખદ રહેશે. તમે સહકર્મીઓ અને બોસ સાથે સારી રીતે તાલમેલ જાળવી શકશો. કાર્ય લક્ષ્ય સમય પર પૂર્ણ કરી શકશો. તમે વ્યવસાયમાં નવું રોકાણ કરી શકો છો. ભવિષ્યમાં સારો ફાયદો થવાની સંભાવના છે. બેરોજગાર લોકોની તેમની પસંદગીની નોકરીની શોધ પૂર્ણ થશે. આર્થિક સંકટ દૂર થવાની પ્રબળ સંભાવના છે. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ભગવાન તમારા બધાનું ભલું કરે. જય માતાજી. હર હર મહાદેવ.